પછી દરરોજે બસમાં જવું આવું ને તો હેન્ડસ્ફ્રી નાખીને આવી રીતે વિડીયો જોતી હતી. તો એક દિવસ પછી છે ને આરતી વાગી, તો આરતીની અંદર મેં મારી મનથી એવું બોલી કે માં મને મા બનવાના આશીર્વાદ આપતું એમ. તો પછી એ જ મહિને મને વગર દવાએ પ્રેગ્નન્સી રહી ગઈ અને ત્યાર પછી મારે બધું સારું થયું. સોનોગ્રાફીનો રિપોર્ટ બી સારો આવ્યો, બધી રીતે સારો આવ્યો. ડૉક્ટર સામેથી બોલ્યા કે તારું આ વખતે બહુ સારું છે એમ કરીને. અને 6 મહિને પછી સોનોગ્રાફી કરાવી તો ડૉક્ટરે કીધું એક NIPT નો રિપોર્ટ કરાવવો પડશે. તો એ રિપોર્ટ બી એકદમ નોર્મલ આવ્યો. મને એનું બહુ જ ટેન્શન હતું, તો એ રિપોર્ટ બી નોર્મલ આવ્યો એમ. એટલે બધી રીતે સારું થયું. અને મેં એવું જ માન્યું હતું કે માતાજી તું જે આપે, મને 9 વર્ષ પછી રહ્યું છે ને, તો માતા તું મને જે આપીશ એ, પણ મારું છે ને બસ ખાલી શાંતિથી મારી તબિયત અને એની તબિયત બસ સારી રહેવી જોઈએ, મારે બીજું કશું જ નહીં જોઈતું બસ. અને ત્યાર પછી અમે ઘરે, મેં એક પણ વાર અહીંયા સાનિધ્યમાં નથી આવી. ઘરે બેઠા અમે વિડીયો જોતા હતા, ત્યારે મારી દીકરી વિડીયો જોતા જોતા કીધું મમ્મા આપણો ભાઈઓ આવશે કે દીદી આવશે, જે આવશે એનું નામ આપણે માડી પાડશે એમ. ચમત્કાર લાગ્યો કે નહીં? બહુ જ માડી, બહુ જ લાગ્યો. બહુ જ.